દેવસઈની એકાદશીની સાથે સાથે ચાતુર્માસની શરૂઆત થઈ રહી છે। ચાતુર્માસની સાથે સાથે જે કુંવારિકાઓ છે, આ કુંવારિકાઓને 5 દિવસના જે ગૌરી વ્રતના વ્રત હોય છે તે પણ શરૂઆત થઈ ગઈ છે અને જેને જ લઈને વડોદરા શહેરની બજારોમાં તૈયાર જવારાઓ જોવા મળ્યા હતા। આ વ્રતમાં અષાઢી હરિયાળીને અનુરૂપ જવારાનું પૂજન કરવામાં આવે છે। ગોહિલવાડમાં અગાઉના વખતમાં ગૌરી વ્રતના તહેવાર અગાઉ માતાઓ દ્વારા જાતે જ ઘરે રામપાત્રમાં જવારા ઉગાડવામાં આવતા હતા। પકાવેલા રામપાત્રમાં ભીની માટીમાં ઘઉં, જવ, તલ, મગ, તુવેર, ચોળા અને અક્ષત વાવી જવારા ઉગાડવામાં આવતા હોય છે, જ્યારે હવે તો તૈયાર વાવેલા જવારા સરળતાથી ઉપલબ્ધ થઈ જાય છે। વડોદરા શહેર સિયાબાગ વિસ્તારમાં રાકેશભાઈ પ્રજાપતિ દ્વારા ગૌરી વ્રત કરનારી બાળકીઓ માટે જવારા તૈયાર કરવામાં આવ્યા છે। અગાઉના સમયમાં બાળકીઓ ઘરે જવારા તૈયાર કરતી હતી, પરંતુ હાલના સમયમાં બાળકીઓ તૈયાર જવારા લઈ ગૌરી વ્રતની ઉજવણી કરતી હોય છે। ગૌરી વ્રત માટે એક નાનકડા પાત્રમાં જવારા નાખી તેને ઉગાડવાની પરંપરા વર્ષોથી ચાલી આવે છે, જે કુદરત અન્નદેવ તરીકે પૂજવાની સમજણ આપે છે। જવારા માતા પાર્વતીનું પ્રતીક છે। રૂની પૂણીને કંકુ વડે રંગીને ગાંઠો વાળી નાગલા બનાવાય છે। આ નાગલા શિવજીનું પ્રતીક હોય છે। બાળાઓ દ્વારા પ્રથમ દિવસે સમવયસ્ક બાળાઓ અને સખીઓની સાથે શિવ મંદિરે સામૂહિક પૂજા વિધિ પણ કરવામાં આવતી હોય છે। હા, હવે છે ને અમે ગૌરી વ્રત હવે છે ને વાવીએ છીએ। થોડા નજીક દિવસોમાં ગૌરી વ્રત આવશે। પહેલાંનો એક યુગ હતો તે ઘરે ઘરે જ લોકો ગૌરી વ્રત કરતા હતા। હવે મોડર્ન જમાના પ્રમાણે હવે અમે પદ્ધતિ બદલીને અમે ઘરે જ વાવીએ છીએ। એમાં 7 પ્રકારના ધાન્ય આવે છે, જેવું કે ઘઉં આવે છે, જવ આવે છે, તુવેર આવે છે, વાલ આવે છે, ડાંગર આવે છે। એવી રીતના 7 ધાન્યનું કરીને અમે ગૌરી વ્રતનું વેચાણ કરતા હોય છે। અત્યાર સુધી કેવી રીતે કરતા? કારણ કે પહેલે તો સીધા ઘરે વાવતા હતા લોકો, તૈયાર જ। હા, હવે લોકો પાસે હવે ટાઈમ હવે નથી રહ્યો। હવે એ પ્રમાણે જ લોકો હવે શું કરે છે કે તૈયાર જ લેતા હોય છે, અને છેલ્લા થોડા વર્ષોથી આ વેચાણ ખૂબ જ વધી ગયું છે। હવે લોકો ઘરે વાવતા જ નથી, હવે લોકો વેચાણ તૈયાર જ લેતા થઈ ગયા છે। શું નામ આપનું? રાકેશ પ્રજાપતિ।